બધાને હાર્દિક શુભકામનાઓ। સૌ પ્રથમ પહેલા તો આજે તમને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। જો કે તમે બધા મજામાં જશો ને, હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। અને સૌ પ્રથમ પહેલા તો આજે તમને બધાને રામનવમીની તમને બધાને હાર્દિક શુભકામનાઓ। રામચંદ્ર ભગવાન તમારા જીવનમાં હંમેશને માટે તમને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું અને આજનો વ્લોગ અમારો સ્ટાર્ટિંગ કરીએ છીએ। અને મેં આગળ તમને જણાવ્યું હતું કે આજે અમારા ગામમાં પૂર્ણાવતી છે, જે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરેલું હતું તેની આજે પૂર્ણાવતી છે અને આજે ગામ સમસ્ત ગામ ધોળાનું બંધ કરેલ છે। ઉપરા ઉપર 2 વાર તો ગામ ધોળા બંધ થયા હતા અને આજે છેલ્લે ગામ સમસ્ત ગામ ધોળો બંધ થયેલો છે। તેનું કેવી રીતનું આયોજન છે એ તમને બધાને હું બતાવીશ અને આજે આપણે એન્કરિંગ તો આપણે જ કરવાનું છે। તો કેવું એન્કરિંગ કરવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો। અને હા, અમારા લીંબાળીવાળા ખાસ મિત્રોની ફરમાઈશ છે કે અમારા ઘરે માતાજીના માંડવામાં આવજો। તો હા, અમે જરૂરથી આવશું એમ વિડીયોમાં તો કહું છું, પણ છતાંય જો કદાચ ન અવાય તો ખોટું ન લગાડતા, બની શકે એટલે ટ્રાય તો હું જરૂરથી કરીશ। તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો। લખનભાઈ, તમે પરસેદી લઈ લીધી? હા, તે બેહી જાવ, હાલો હાલો કડીક ખમ। મંદિરેથી ને આપણે અત્યારે વ્યાવા છીએ ઘરે। હે છે કાંઈ નહીં તો બોલો ને દેતા વ્લોગ્સ ચાલુ છે ને અત્યારે વ્યાવા છીએ આપણે ઘરે। અને ઘરે આવે એટલે અમારા પરીબેન શું કરશો બેટા? હા, શું કરશો? ફીંડલા લાવ્યા છે અને એનો રસ કાઢી કાઢીને બધી પરજાન પાય છે મારા મમ્મી। કા મમ્મી? પરીને લોહીના ટકા ઘટી ગયા એટલે કાક બોલે બેની। કે મેં તમને આગળ વાત કરી હતી કે અમારે અસ્મિતા દીદી પણ આવવાના છે। અમારા દક્ષાબેન નથી આવ્યા, અસ્મિતાબેન આવ્યા છે। કા કાલે હેતલબેન શાક બનાવતા હતા અને આજે અમારે અસ્મિતાબેન બનાવે છે। શેનું શાક છે? અને આ બધી શેની સામગ્રી છે? પૌવા બટેકા બનાવવાના છે। વાંધો ને, આને હમણાં પોરો ને તારે હા પાડે ઢોલકા જેવી મારે હશે। તમે 2 હરક્યું લાગો તમે આમ જોતો મન દુઃખ ન થાય, કાંઈ વાંધો નહીં, પછી પાછા મેળા। વાળું કરીને અત્યારે બધાય સૂઈ ગયા છે અને અમારે માહી બેન જો એક જાગે છે। સોરી માહીની પરી, કા મને નામ ભૂલાઈ જાય છે। પરું દાંત ન કાઢે હો પરી પણ આમ જો। અને માહીને બધા સૂઈ ગયા છે અને આયુષ આ એક જાગે છે। જો આ સિટીના માણસો મોડા સુધી જાગે। આયુષ આમું જોવે બીજા હું ને અત્યારે ભાણો દેવી આવે છે બાબા તમારો કાંઈ આયુષ એટલે ચશ્મા નહીં મેકી દે પાછા પહેરાઈ દે, મને દેખાશે નહીં। હરખા પહેરાય આમ તો કેમ પહેરાય? હરખા પહેરાય એમ મને હું કહેશો? બસ કહેતો
અમારો ગાંડો ભાણો, અમારો ગાંડો ભાણો, ગાંડુ રામ. ચીટકા ભરમાં, ચીટકા ભરમાં, ચીટકા ભરમાં. આઈસ્ક્રીમ ખાધું, આઈસ્ક્રીમ ખાધું, મમ્મ ખાધું આઈસ્ક્રીમ. જય દ્વારકાધીશ. આજે બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારમાં બધાએ નાસ્તો કરવા બેસી ગયા છે. કોણ કોણ નાસ્તો કરે છે ને કોણ ધમાલ કરે છે જરીક જોઈ લેવી. કારણ કે આજ તો ભાણિયા ને ભાણિક્યો ને બધાય. અને પરી બહુ ગમે પણ પરી કાંઈ બોલે નહીં, દાંતે ન કાઢે. જો જો હું ચુક 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 માહી. જય દ્વારકાધીશ. કેમ છો? એમ કેમ અત્યારમાં તૈયાર થઈ ગઈ તું? ઘરે જવાનું છે? કેમ રોકાવું નથી તારે? કેમ? કોણ ના પાડે છે? બા ના પાડે છે? પછી તું અહીંયા ન રહ્યો હોય તો નો મેરી એવું થોડું કહેવાય કા. તો અત્યારે વહી જાઉં તને પછી પાછો તેડવા આવીશ હો. હો પરી માહી. કેમ છો બા? મજામાં? મજામાં પણ આંગળી દુખે છે. કઈ આંગળી દુખે છે? તરાહી થઈ ગઈ. કઈ આવડી? આ હા તરાહી કઈ લાગે છે? હા આ ત્રાહી થઈ ગયો. એમ ન દુખે? એમ નહીં, આમ કાંક પકડું ને તી આમ લેવાતું નહીં. હબકા મારે. તારમાં જાવું કેમ હારું ને? બહુ સારું છે. જો તો બધા શેરા બેઠા છે. કા કરું બેન? પરુ અસ્મિતા બેન ક્યાં ગઈ? બાય. અસ્મિતા દીદી ક્યાં ગઈ? બહાર ગઈ? અસ્મિતા દીદી અહીંયા આવજે. આલે શાક આનંદ ને પણ તાર ભાકો તો રોકાય છે ને મોટો? ઠીક ઈ ક્યાં ગયો? ઠીક બે 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 આપણે ઘડી થોડીક વાતો કરી લેવી બે. બા ના પાડે. હે બા ના પાડે. આ રોકીને પછી આમાં શું કરાય? તાર રોકાવું છે? તાર રોકાવું છે? કામ પડે ને ત્યારે આવજો. કામ પડે ક્યારે કામ પડશે બા? કામ પડે ને ઢાલ કરી જ છે ને. એને નો ઢાળ કરે કાંઈ અમારી ઢાળ હું તને ખબર છે ને કેતો તો જમી હિસકો નાખ્યો એમ. અત્યારમાં બધા શિરામણ ને એવું બધું કરે છે. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં. અને હા, કાલે તો તમને બધાને અગાઉ જ કહી દઉં છું કે નવો રેસીપીનો વિડીયો બનાવવાના છે. તો બધાય કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને કાલનો વ્લોગ પણ બધાએ જોજો. અને હા, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચાલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.